નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ સિસારા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના વાડીએ આવ્યા છીએ કે જેમને આપણા ઓમ ગાયત્રી કંપનીનું સફેદ મોતી નામની જે વેરાયટી આવે છે તેમનું વાવેતર કરેલું છે. તો ખેડૂતભાઈનો મેસેજ હતો કે સાહેબ તમે આવો અને આપણી ડુંગળીના પ્લોટની વિઝિટ લ્યો. તો આજે ડુંગળીના પ્લોટની વિઝિટ કરવા માટે આવ્યા છીએ અમે. તો આપણે ખેડૂતભાઈને જ પૂછીએ કે આજે ઓમ ગાયત્રી કંપનીની જે સફેદ ડુંગળીનું બિયારણનું વાવેતર જેમને કરેલું છે તે કઈ રીતનું એને લાગ્યું છે એમના મુખે રહીએ. બોલો ખેડૂતભાઈ, તમારું નામ અને કયું ગામ? મારું નામ શિયાળ જિગ્નેશભાઈ જીવાભાઈ, ગામ રાણીવાડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અમે ઓમ ગાયત્રી કંપનીનું સફેદ ડુંગળીનું બિયારણ લાવેલા હતા અને તે અમારા ખેતરમાં અમે વાવેલું હતું. તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને દવાના છંટકાવ ઓછા પ્રમાણમાં કરવા પડે તોય સારા દડા થયા. તમે જે વાવેતર કર્યું છે એનો ઉગાવો કેવો લાગ્યો તમને? ઉગાવો 100% લોદરે બધા બિયારણ ઉમી બધું બિયારણ ઉગી ગયું છે. બીજી બધી કંપની કરતા બિયારણ તમને કેવું લાગ્યું? સારું. બધી અમે બીજું લાવ્યા પણ અમને આવડું ઓમ ગાયત્રી કંપનીનું બિયારણ બહુ સારું લાગ્યું. ઉગાવાથી માંડી લોદરમાં, ગાંઠિયામાં, ક્વોલિટીમાં બધી રીતે ખૂબ સારું છે. લોદરમાં ફૂલ સારું, લોદર બહુ મોટા થાય એના. હા. અને વ્હાઈટ ક્વોલિટી કેવી છે ડુંગળીના બિયારણની? આ વ્હાઈટ એકદમ વ્હાઈટ, આ સફેદ એકદમ, મતલબ નથી, લીલા દોરાય નથી અને ખૂબ સારું થાય છે અને પ્રોડક્શન પણ ખૂબ સારું મળે. તો બજારમાં પણ ભાવ સારા મળી રહે તો તમારી ખેડૂત ભાઈ તરીકે આપણી જીત થઈ શકે. તો બધા ખેડૂત ભાઈઓને તમે શું મેસેજ આપવા માંગો છો? બધા ખેડૂત ભાઈઓને એવો મેસેજ આપું છું કે ઓમ ગાયત્રી કંપનીનું બિયારણ લાવીને બધા વાવે. આની ક્વોલિટી અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો બધા ખેડૂતોને એવો મેસેજ છે મારો કે ઓમ ગાયત્રી કંપનીનું બિયારણ બધા વાવે. ઓકે, ધન્યવાદ ખેડૂત ભાઈ.